વડાપાવ ખાઓ. વડાપાવ ખાવા માટે તે નવેનો નાખી જાય. કોઈક દિવસ તો મારે બહાર ફરવા જવું હોય કે ના જવું હોય. હે ગાઈસ, રાધે રાધે, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે પપ્પાનો બર્થડે છે અને મેં નન્નુ અને મમ્મીએ વિચાર્યું છે કે પપ્પાને સરપ્રાઈઝ આપીશું. કેમ કે અત્યાર સુધી કોઈ દિવસ છે ને પપ્પાનો બર્થડે સેલિબ્રેશન નહીં કર્યો. તો મમ્મીએ કીધું છે કે આજે આપણે સાંજે પપ્પાનો બર્થડે સેલિબ્રેશન કરીએ. તો પહેલાં તો આપણે આ મોટરના કનેક્શન કરી દઈએ. કેમ કે વાયર છે ને તૂટી ગયો છે અહીંથી. તો ફટાફટ મોટરના કનેક્શન કરી દો. એના પછી હું નહીને ફ્રેશ થઈ જાઉં, પછી બધું પ્લાનિંગ કરીએ. તો ગાઈસ, હવે મેં નહીને થઈ ગયો છું રેડી. તો હવે મેં અહીંયાથી સીધો જ જઈશ ગામમાં. કેમ કે ત્યાં આગળ મારે એક ચૂંટણી કા કરાવવાનું છે. ચૂંટણી કા કરાવ્યા પછી મેં ત્યાંથી જઈશ આસોદર મારે થોડું કામ છે. તો ત્યાં આગળ કામ પતાવ્યા પછી મેં રિટર્ન આવીશ ઘરે. પછી આપણે જે તૈયારી કરવાની છે એ કરીશું. તો ગાઈસ, અત્યારે બોટલથી નીકળી ગયો છું આસોદર જવા માટે. તો હવે થોડા ટાઈમમાં મેં આસોદર પહોંચી જઈશ. હાઈવે પર આવી ગયો છું અને આજે વાતાવરણ બી સારું છે. ચલો ફટાફટ આપણે આસોદર પહોંચીને ફાઇનલી ગાઈસ, અત્યારે હું આવી ગયો છું આસોદર. અને આ છે ને મારો માસીનો છોકરો. એને આજે મને કશું કામ બી ના કરવા દીધું અને કંઈ નહીં. ડાયરેક્ટ આના લીધે જ મેં આવ્યો છું આસોદર આગળ. અને કામ છે એટલા માટે. પણ કામ છે ને થયું જ નહીં. હે શું કરીશું હવે બોલો? કામ થયું ને તો હવે શું કરીશું? કામ થઈ જશે તો શાંતિ રાખો ને. આ બીજો ધક્કો છે. પહેલાં બી આવી ગયો છું, અત્યારે બી આવી ગયો છું. એક પ્રોસેસ કરવાની બાકી છે, એ થશે પછી કામ થઈ જશે. આ બીજી વાર મારે આવને જવું નહીં પડે. ખાલી હા ભાઈ આવીને મળી જશે આગળ, કામ થઈ જશે. તો તમે આવ્યા તો એટલે તો આપણને રાહત મળી ને. રાહત તો મળી. બીજી વાર તમારે આવવાની જરૂર નહીં, ડાયરેક્ટ કામ થઈ જશે. પણ તમારે બી પહેલાં આગળ તમે ઓફિસમાં બેઠેલા બરાબર, એ ટાઈમ પર પૂછી લેવો હતો ને કે એ ભાઈને આગળ બોલાવું કે નહીં, ડાયરેક્ટ કામ થઈ જશે એમ. પણ પછી આપણે મળે જ નહીં ને. કેટલા ટાઈમ પછી આપણે જે મળવાનો જે ચાન્સ મળ્યો, ગોલ્ડન ચાન્સ, એ મળે નહીં. 2 દિવસ પછી એમ બી મારે આવવાનું હતું ને. હજુ 2 દિવસ કાલ કોને જોયું? એ બી છે તમારી વાત, સાચી વાત છે. તો ગાઈસ, આપણા ભાઈને બ્લોગિંગ ડે બાય ડે આવે જ છે, રેગ્યુલર આવે જ છે. સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. હા, બને એટલો સપોર્ટ કરજો અને સપોર્ટ કરજો. ઘણા ટાઈમ પછી મળ્યા નહીં. ઘણા ટાઈમ પછી મળ્યા છે. હા, આજે ટ્રાફિક પણ બહુ છે આગળ. ટ્રાફિક તો જોવા આવી તમે અત્યારે. કેમ કે મંગળવારી છે ને. આ રીતના બધું સામાન મળી જાય તમને અહીંયા. સસ્તા ભાવે મળશે. તમે સપોર્ટ કરો તો અમે બી ખરીદી કરીએ. ના, તમે લોકો સપોર્ટ કરશો તો અત્યારે એક્ટિવા પર ફરે છે, પણ 1-2 વર્ષ પછી ગાડી લઈને ફરીશું પોતાની. હા, અને હવે તમને પણ જરૂરી છે. જોઈએ શું સારું મળશે. શું કહો? શેરસર છે, વડાપાવ છે, લાબેલું છે. વડાપાવ એવું સારું મળશે? વડાપાવ સારું મળશે. તો પછી વડાપાવ ખાઈએ. શું કહીએ? કોમેન્ટ કરો તમે. તો અત્યારે વડાપાવ ખાઓ. વડાપાવ ખાવા માટે ગાઈસ, ફાઇનલી અમારા વડાપાવ આવી ગયા છે. હવે ટેસ્ટ કરીને તમને બતાવીએ કે કેવો છે. બરાબર, તો ચાલો ખાઈ લઈએ અમે. ચાલો એક બાઈટ તો ખાવ તમે. બતાવો કેવું છે. કેવો છે? રિવ્યૂ છેલ્લે આવીશું કેવો છે એમ. તો ગાઈસ, ઘરના આસોદરમાં અમે એક સારું લોકેશન ફરીએ છીએ. લોકેશન જ નહીં મળતું. અહીં બધું લઈને ભાઈ માથા હવે આગળ જઈએ છીએ. કેવું લાગે? સારું લોકેશન મળશે કે નહીં મળે? ખબર નહીં હવે આસોદરમાં કયું વિડીયો બનાવવા માટેનું સારું લોકેશન છે. કમેન્ટ કરીને અમને બતાવો, અમને જણાવો. તો અમે પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે બી આવીએ ત્યારે એ લોકેશન પર જઈએ અને વિડીયો શૂટ કરીએ. અત્યારે તો સારું લોકેશન જ ખોઈએ છે. બતાવો હવે કહો કઈ સારું લોકેશન છે. જ્યાંના ફરીએ છીએ લોકેશન માટે વિડીયો બનાવવા. હવે તાપમાં પડે છે. તાપ બી બહુ જોરદાર લાગે છે. વિડીયોમાં તો તાપ દેખાતો જ નહીં. વાદળ ઉપરથી બહુ જોરદાર દેખાય. તો ગાઈસ, અત્યારે વાગ્યા છે 4. તો 4 વાગે મેં ઘરે પહોંચે છું. તો હવે પહેલાં તો ખાવું પડશે. કેમ કે નાસ્તો કરેલો પણ નાસ્તામાં મજા નહીં આવી એટલી બધી. તો ભૂખ લાગી છે તો પહેલાં ખાઈ લઈએ. પછી ચા બનાવી દીધી. તો ચા પણ મૂકી દીધી છે. તો પહેલાં હાથ પગ ધોઈને જમી લો. તો ગાઈસ, અત્યારે છે ને મારી મમ્મી અને નન્નુ 2 જણા મારા પર ગુસ્સો કરે છે. ખબર નહીં કેમ. રેગ્યુલર મેં નોકરી જાઉં છું અને કોઈક દિવસ ઘરની બહાર નીકળું એટલે ગુસ્સો કરવાનું ચાલુ કરી દે. તે નવેનો નોકરી જાય. કોઈક દિવસ તો મારે બહાર ફરવા જવું હોય કે ના જવું હોય. હે નોકરી જ કરવાની. આમ મન ફ્રેશ કરવા માટે બહાર ફરવું પડે કે ફરવું જરૂરી છે. તારું શું કામ હતું તો અગર? ના, તારું શું કામ હતું? હે વાત કરે. ના, તારું શું કામ હતું તો અગર? તું આવીને શું કરત?
પણ મેં પૂછ્યું તું ચા કરતા કે ના તો પૂછતો તો અત્યારે સામાન લેવા જાઉં છું ને તો એમાં મમ્મી તૈયાર થઈ ગઈ મજૂર આવવા માટે. અત્યારે હું દુકાનનો સામાન લેવા જાઉં છું તો મમ્મી કે હું આવું કે તારા જોડે ગયા. આ જવીનું તો ત્યાં કરા ના આવો તો દોત કરા. યાર મજા આવે હું આવવાનું આવું આવી જિંદગી છે બોલો શું કરું હે. હું આવવાનું એમ કે તા એક બાજુ મમ્મી હેરાન કરી રાખે અને ઘેરનો તો આવી ગયો ઠરતો નહીં. ચલો અત્યારે જઈશું હું મમ્મી અને જયવીર 3 જણા જઈએ છીએ ડાલી દુકાનનો સામાન લેવા માટે. જવાનું તો મારે એકલું જ છે પણ હા મમ્મી તૈયાર થઈ ગયા છે તો હવે લઈને જવું પડશે. તો ફટાફટ જઈએ ત્યાં આગળ અને સામાન લઈને પાછા આવીએ. થઈ ગયા તૈયાર થઈ ગયો. બહાર નહીં જવાનું આપણે અહીં જઈને પાછું સામાન લઈને આવવાનું છે. પાવા લીધો બોટલ તા તું તો પિકનિક બનાવવા દેતો હોય એવી વાત કરા હે દેવી. મમ્મીએ તો ફૂલ તૈયારી કરી દીધી. જેવું કંઈક કામ કરે અંદર નાસ્તો બાસ્તો જરીક ભર લે. ભૂખ લાગશે બા આવતા ખાવા ચાલશે. નાસ્તો એવું ભર લે દુકાનેથી લઈ લેજે ખાવા માટે પડે ઘર. શું કરવાના યાર તને હું આધો હતા. મારે કેટલું બધું કામે છે તો અત્યારે કહીશ હું મમ્મી અને જયવીર જો બધા જઈએ છીએ નાળી દુકાનનો સામાન લેવા માટે. તો ગાઈસ દુકાનનો સામાન લઈને ઘરે આવી ગયા છે અને હવે નાનું શાક બનાવે છે. અત્યારે મારે નાઇટ શિફ્ટમાં જોબ પણ જવાનું છે અને એક સીન થઈ ગયો સવારમાં જે આપણે વાત કરેલી કે પપ્પાનો બર્થડે સેલિબ્રેશન કરીશું એમાં એવું થયું કે પપ્પા છે ને ના પાડા છે કેક લાવવાનું કેમ કે મારા મમ્મીના છે ને પેટમાં એક વાત રહેતી નહીં. મમ્મીએ કહી દીધું મયુર છે ને તમારા હાથે કેક લાવવા છે કટિંગ કરવા માટે એટલે કે બર્થડે ઉજવવા માટે. તમારા પપ્પા ક્યાં ના કહે કેક નહીં લાવી કમ કીધું દીધું ના પાડેલું તો અમે એવું થયું શું એમાં એવું થયું પણ તારા પપ્પા કેક ના કાપે ના કાપે મેં કીધું હું કામ આપણે લાયા હોય ના પણ તે કીધું હું કામ આપણે ડાયરેક્ટ લાઈન મૂકી દીધું હતો. ડાયરેક્ટ લાઈન કેક મૂકી દે બરાબર હા. તારા પપ્પા કાપે ના કેક કોણ કાપે તારે કાપી નાખવાની હતી પણ મારી થોડી બર્થડે હે તે જયવીર આ જયવીર કાપી નાખા કાપી નાખા તા સાચી વાત ને જયવીર. આપણે બધા પ્લાનિંગ શું? નો ફોપ થઈ ગયું આખા પ્લાનિંગ ની પતાવી ઠોકી નાખી આ મમ્મીએ ગાડી આખી તા શું કરીશું હે જયવીર બાલી મારવી છે આપણે જો જયવીર ઉતે નિરાશ થઈ ગયો બચારો. બહુ ખુશ થઈ જતા ને હવે તો હવે આપણું પ્લાનિંગ કેન્સલ ગયું છે તો વાંધો નહીં. નેક્સ્ટ જયવીરનો બી બર્થડે આવે છે નનુનો બી બર્થડે આવે છે તો એ ટાઈમ પર આપણે કંઈક મોટું કરીશું. તો ગાઈસ અત્યારે અમે આવ્યા છે બદલપુર મહીસાગર અને અહીંયા આવ્યું છે પાણી. મેં તમને બતાવું પાણી. પાણી છે બધે ગાઈસ. દૂર દૂર સુધી પાણી છે. ગાઈસ આ નજારો જુઓ તમે ખાલી. તો ચલો ગાઈસ હવે જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે તો મેં પહેલાં જમી લીધું. હવે મમ્મી લોકો જમશે કેમ કે મારે જવાનું લેટ થતું હતું. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. એન્ડ બ્લોગ ગમે તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં.